પુરુષોત્તમજીએ ષોડશ ગ્રંથાનામ સંગતિ એ રીતે અલગ ગ્રંથની રચના કરીને એનો વિચાર કર્યો છે. નિબંધના આવરણભંગમાં સાધન પ્રકરણની સમાપ્તિ છે તે વખતે પણ પુરુષોત્તમજીએ ષોડશ ગ્રંથોનો ઉપયોગ પુષ્ટિભક્તિ માર્ગીય સાધના પ્રણાલીમાં કઈ રીતે છે એનો વિચાર પણ સેવા પક્ષ, ગુણગાન પક્ષ અને શરણાગતિ પક્ષ એમ એ ત્રિવિધ સાધના પ્રણાલીઓના સંદર્ભમાં પણ કરેલો છે. તે સિવાય મને બહુ યાદ નથી કે દ્વારકેશજીનો ક્રમ આપણે વિચાર્યો હતો કે કેમ. ગઈ વખતે યમનાષ્ટકની ટીકામાં દ્વારકેશજીએ આનો વિચાર કર્યો હતો. શાયદ સિદ્ધાંત રહસ્ય ગ્રંથના પ્રવચનમાં આપણે ગઈ વખતે એને જોયું છે. દ્વારકેશજીના અનુસાર પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથનું સ્થાન સિદ્ધાંત મુક્તાવલી પછી ન હોઈને ઘણું કરીને ચતુશ્લોકી ગ્રંથ પછી છે. ત્યાં દ્વારકેશજી એમ આજ્ઞા કરે છે, આશ્રયેતુ સ્થિરે સિદ્ધે સ્વકીયાર્થ પ્રસિદ્ધયે ચતુશ્લોકીમ ચકારાગ્નિ ઉદ્દિશ્ય સ્વમન પ્રતિ તતો માર્ગત્રયસ્યાપી બોધનાર્થમ કૃપાનિધિ પુષ્ટિપ્રવાહ મર્યાદા ગ્રંથમ ગૂઢમ અચીકરત. દ્વારકેશજી એમ આજ્ઞા કરે છે કે યમનાષ્ટકથી આરંભ થઈને યમનાષ્ટકના પછી બાલબોધ, તે પછી સિદ્ધાંત મુક્તાવલી, સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, અંતઃકરણ પ્રબોધ, વિવેક ધૈર્યાશ્રય, કૃષ્ણાશ્રય, ચતુશ્લોકી અને તે પછી પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદ, આવો ક્રમ દ્વારકેશજીએ લીધેલો છે. અને એનો પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં શું એનું નિરૂપ્ય વિષય છે એ આજ્ઞા કરે છે કે માર્ગત્રયસ્યાપી બોધનાર્થમ કૃપાનિધિ પુષ્ટિપ્રવાહ મર્યાદા ગ્રંથમ ગૂઢમ ગ્રંથમ અચીકરત. માર્ગત્રયનું સ્વરૂપ સમજાવવા માટે, માર્ગત્રય એટલે પુષ્ટિમાર્ગ, બીજો મર્યાદા માર્ગ અને ત્રીજો પ્રવાહ માર્ગ. આ ત્રણ માર્ગોનું સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે શ્રી મહાપ્રભુજીએ બહુ કૃપા કરીને આ ગૂઢ ગ્રંથની રચના કરી છે. દ્વારકેશજી પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદને ગૂઢ કહી રહ્યા છે. વસ્તુતઃ ગૂઢ ગ્રંથ છે. ગૂઢનો મતલબ ન સમજાય એવું નહીં, કઠિનતાથી સમજાય એવું. આપણે કોઈ અજાણ્યા સ્થાને જવું હોય, જેમ અમે લોકો હમણાં હાલોલથી આવ્યા તો અમને બહુ ગૂઢ લાગ્યું અમદાવાદ. ઘણી બધી વખત ફોન કરવું પડ્યું, ઘણા બધાને પૂછવું પડ્યું, ત્યારે આ દુર્ગમ સ્થાન સુધી અમે પહોંચી શક્યા છીએ. તો ન પહોંચાય એવું નથી, પહોંચી તો જવાય, પણ થોડું ગૂઢ છે. એમ દ્વારકેશજી આજ્ઞા કરે છે કે બાલબોધ પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ પણ ગૂઢ છે. એની ગૂઢતાનું એક કારણ એ પણ છે કે આ ગ્રંથ આપણને અપૂર્ણ ઉપલબ્ધ થાય છે. અપૂર્ણ કેટલા અંશમાં છે એ તમે જ્યારે ગ્રંથ સમાપ્ત થશે ત્યારે સમજી શકશો. શ્રી મહાપ્રભુજીએ ગ્રંથના આરંભમાં આ ગ્રંથમાં પોતે શું નિરૂપણ કરવા ઈચ્છે છે એની રૂપરેખા આપી છે. એ રૂપરેખાને જોતાં આટલા સામાન્ય વિષયોનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી અધૂરું છોડી દે
અથવા એમાં કોઈ વિશેષ વિચારની આવશ્યકતા શ્રી મહાપ્રભુજીને હોય એવું તો જણાતું નથી. પરંતુ પ્રાચીનમાં પ્રાચીન આચાર્ય શ્રી ગોકુલનાથજી, જેમની વિવૃત્તિ આ ગ્રંથ ઉપર મળે છે, શ્રી ગોકુલનાથજીને પણ આ ગ્રંથ અધૂરો જ મળેલો છે. એમના પછી શ્રી રઘુનાથ ચરણ છે, પાંચમા પુત્ર શ્રી ગુસાઈજીના, એમને પણ આ ગ્રંથ એટલો જ ઉપલબ્ધ થયો છે. દ્વિતીય લાલજી શ્રી ગોવિંદરાયજીના પુત્ર કલ્યાણરાયજી, એટલે શ્રી હરિરાયજીના પિતા, એમને પણ આ ગ્રંથ આટલો જ ઉપલબ્ધ થયો. અને તે પછી શ્રી પુરુષોત્તમજી, એમને પણ આ ગ્રંથ અધૂરો જ મળ્યો છે. એટલે આ ગ્રંથનો બાકીનો ભાગ શ્રી મહાપ્રભુજીના અથવા શ્રી ગુસાઈજીના કાલમાં ક્યાંક લુપ્ત થઈ ગયો હોય એવી શક્યતા વિચારી શકાય છે. હમણાં થોડા સમય પહેલાં એક પ્રવીણ પ્રકાશન દ્વારા છપાયેલું શાંતિલાલ મહેતા હતા, બહુ સારા વિદ્વાન થયા સંપ્રદાયના, વડોદરાના પ્રોફેસર શાંતિલાલ મહેતા, હવે તો ગોલોકવાસી થઈ ગયા. એમના પુસ્તકમાં મેં થોડું જોયું ત્યારે એમ ઉલ્લેખ કર્યો છે કે કોઈ પારિવારિક કલહમાં વલ્લભકુલ પરિવારમાંથી જ કેટલાક શ્રી મહાપ્રભુજીના ગ્રંથો શ્રી મહાપ્રભુજી પછી તરત જ લુપ્ત થઈ ગયા. પણ મને એ વાત ઉપર બહુ વિશ્વાસ નથી આવતો. એ વિષયને એના માટે કોઈ આધારભૂત પ્રમાણ આપણી પાસે ઉપલબ્ધ નથી. એકાદ ગ્રંથો છે જેની અંદર આ વાતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, યદુનાથ દુગ્વિજય જેવું, પરંતુ એ ગ્રંથ પણ સ્વયં સંપ્રદાયમાં બહુ પ્રામાણિક નથી મનાતો. એટલે શ્રી યદુનાથજીના નામથી લખાયેલો છે, પરંતુ શ્રી યદુનાથજીનો એ ગ્રંથ હોય એવી શક્યતા નહીવત છે. જ્યાં સુધી આ બધા વિષયોમાં આપણી પાસે જૂના હસ્તલિખિત ગ્રંથો ઉપલબ્ધ ન થાય, જેમના હસ્તાક્ષરમાં એ હોવા જોઈએ, ત્યાં સુધી આ બધી વિષયોનો આપણે નિર્ણય નથી કરી શકતા. 84-252 વૈષ્ણવોની વાર્તાના સંદર્ભમાં પણ, બેઠક ચરિત્ર વગેરેની વાર્તાઓના સંબંધમાં પણ આ જ સ્થિતિ છે. ગ્રંથો કાલ્પનિક છે એવું કહેવાનો મારો આશય નથી. આ વાતને હું અત્યારે એટલા માટે કહી રહ્યો છું કે વાર્તા સાહિત્યમાં ઘણી બધી વસ્તુઓ એવી લખાયેલી જોવા મળે છે કે જેને સંપ્રદાયનું ગૌરવ, સંપ્રદાયનો સિદ્ધાંત પક્ષ એની સાથે બહુ મેળ નથી ખાતો. દ્વારકાદાસ પરીખે બહુ મહેનત કરી અને વાર્તા સાહિત્યને સંપાદન કર્યું અને એનું પ્રકાશન કર્યું. એમનો જેટલો ઉપકાર આપણે માનીએ એટલો ઓછો છે. પરંતુ એ સ્વયં લખી રહ્યા છે એના સંપાદકીયમાં કે હરિરાયજી વિરચિત ભાવપ્રકાશ છે એવું માનવામાં આવે છે, શ્રી ગોકુલનાથજી વિરચિત વાર્તા સાહિત્ય છે એવી માન્યતા છે. તેમ છતાં પણ ન તો ભાવપ્રકાશ શ્રી હરિરાયજીના હસ્તાક્ષરમાં આજ સુધી કોઈને ઉપલબ્ધ થયો છે, ન 84-252 વૈષ્ણવની વાર્તા કે ઘરુ વાર્તા, નિજ વાર્તા શ્રી ગોકુલનાથજીના હસ્તાક્ષરમાં મળી છે. જે 150 પ્રતિ હસ્તલિખિત પ્રતિઓના આધારે એમણે આ સાહિત્ય પ્રકાશિત કર્યું, એ સાહિત્યની અંદર પણ પરસ્પર એટલો બધો વિરોધાભાસ, એટલી બધી વધઘટ જોવામાં આવે છે કે વાર્તા પ્રસંગો ગાયબ હોય કોઈકમાં, કોઈકની અંદર વધારે પડતું લખાણ જોવા મળે. એટલે આ બધા વિષયોમાં હજી ઘણું બધું સંશોધન બાકી છે. એ દિશામાં સંપ્રદાયના અંદર હિતમાં કે સાંપ્રદાયિક કાર્યમાં રુચિ રાખતા હોય એ લોકોએ પરિશ્રમ કરવો જોઈએ. એનાથી સંપ્રદાયનું જે મૂળ સ્વરૂપ છે એને શોધવામાં અને અર્વાચીન કાલમાં આ બધા ગ્રંથોની અંદર જે કંઈ પણ સુધારા વધારા કે ઉમેરા કંઈ પણ થયા હોય એની પણ યથાર્થતાને આપણે જોઈ શકીએ.
ઉમેરાઓ તો સંસ્કૃત ગ્રંથોની અંદર પણ કરવાનો પ્રયાસ થયો છે, પણ વાર્તા સાહિત્યની અંદર, કેમ કે વ્રજભાષા વગેરે લોકભાષાની અંદર આ સાહિત્ય છે, એટલે એની અંદર કોઈ વ્યક્તિને જરાક પણ હેરફાર કરે એ બહુ સુકર છે. સંસ્કૃતની અંદર થોડી સીમા આવી જાય, કેમ કે શાસ્ત્રનો જે અભ્યાસુ હોય એ જ એકાદ શબ્દ ઉમેરી શકે, ગમે તે વ્યક્તિ ન ઉમેરી શકે. પણ આ સાહિત્યો જે ગુજરાતીમાં, એમ તમે જાણતા હશો કે નરસિંહ મહેતા, મીરા, સૂરદાસ, આ બધાના નામ ઉપર અનેક લોકોએ સૂર કહા કહે કહીને એને છાપ મારી અને સૂરદાસજીના નામે ચડાવી દીધું. મીરા કે પ્રભુ ગિરિધર નાગર એ એક છેલ્લી કડી લગાવીને અને જેને આવ્યું કંઈક પણ એણે કંઈક પણ પદ લખી નાખ્યું. આ બધા ભક્તો એ હતા કે એમને જે વખતે લીલાનો સાક્ષાત્કાર થતો તે વખતે અંતસ્ફુરણાથી આ પદના રૂપમાં ભાવો એમનામાંથી બહાર આવી જતા. તે વખતે કંઈ એ લોકો આધુનિક છાપાઓમાં કવિતાઓ લખનારની જેમ ટેબલ ખુરશી ઉપર બેસીને કોઈ કવિતાઓ નહોતા લખતા. એટલે ઘણા બધા પદો યા તો જનશ્રુતિની અંદર લોકોના અંદર કંઠે ચડી ગયા હોય એ રીતથી જ ચાલુ થઈ ગયા. અમુક લોકોએ એનું સંકલન કર્યું તો થોડું ઘણું કંઈક આપણને કાગળ ઉપર મળી રહ્યું. આમાં સહજતાથી ઉમેરાઓની શક્યતા છે. જે મીરાબાઈ, સૂરદાસ કે નરસિંહ મહેતાના ન હોય એવા પદો પણ એમના નામ ઉપર ચડી ગયા હોય એવું વાર્તા સાહિત્ય વગેરેની અંદર પણ સહજ શક્ય છે જ. એક હું તમને સામાન્ય દાખલો આપું કે રૂપાપુરિયાની વાર્તામાં આવે છે કે એમના જે કર્મચારીઓને કઢી પરોસતા ગરમ કઢીના અંદર નખમાં ઘી હતું એ પીગળીને ગયું અને એ લેવાથી એમને વાર્તા કહે છે કે કૂતરાનો અવતાર થયો, એમનો જન્મ લેવો પડ્યો આ અપરાધને કારણે. એનો ભાવ પ્રકાશ જે છપાયેલો છે એ એમ લખે છે કે અસમર્પિત દ્રવ્ય એમના શરીરમાં ગયું, પેટમાં ગયું, તેથી એમનો આ અવતાર થયો. મારી પાસે હસ્તલિખિત વાર્તાની 5 થી 7 પ્રતિઓ છે. એની અંદર સ્પષ્ટ એવો ઉલ્લેખ છે કે દેવદ્રવ્ય ખાવાને કારણે એમનો શ્વાનનો અવતાર થયો. તો આધુનિક છાપનારાઓએ પણ આવી જાતના પોતાના ચતુરાઈનું પ્રદર્શન આમાં કર્યું છે, ગમે તે સ્વાર્થ બુદ્ધિવશ. તમને ખ્યાલમાં આવ્યું ને? તો આવું ઘણું બધું થાય છે. એટલે સંશોધનની અપેક્ષા છે. એટલે શાંતિલાલભાઈએ કયા આધારે લખ્યું હોય એ તો આપણે બહુ નથી જાણી શકતા, પણ હું એમના મતથી સવિનય સંમત નથી કે પારિવારિક કલહમાં આ ગ્રંથોને પરિવારના કોઈ સદસ્ય લઈ ગયા હોય. કેમ કે શ્રી મહાપ્રભુજીના કાલમાં શ્રી મહાપ્રભુજીએ ભાગવતના 18,000 શ્લોક ઉપર એક સૂક્ષ્મ ટીકાની રચના કરી હતી. સુબોધિની છે એ બૃહદ ટીકા છે, મોટું વિવેચન છે. સૂક્ષ્મ ટીકા એની માત્રામાં અલ્પ છે, વૃત્તિરૂપ જેને કહેવાય. પરંતુ શ્રી મહાપ્રભુજી સ્વયં આજ્ઞા કરે છે સુબોધિનીજીમાં કે ભગવદ ઈચ્છયા તિરોહિતા જાતા. એ જે સૂક્ષ્મ ટીકા આપે લખી હતી એ પ્રભુની ઈચ્છાથી તિરોહિત થઈ ગઈ, ખોવાઈ ગઈ. આ તો શ્રી મહાપ્રભુજીના પોતાના કાલમાં આ વસ્તુ બની છે. તો એના માટે કોઈ બીજું કારણ અને સંશોધનની અપેક્ષા છે. પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથની બાબતમાં એ માન્યતાને હું બહુ ઉચિત નથી માનતો, જે હોય તે. પરંતુ આપણું સૌભાગ્ય એ છે કે જેટલો પણ ગ્રંથ ઉપલબ્ધ છે એ ગ્રંથ માટે વર્તમાન કાળમાં પુષ્ટિ માર્ગને જેટલું જોઈએ છે એ બધું એમાં છે. ગ્રંથ એવો છે કે પુષ્ટિ માર્ગીને પુષ્ટિ માર્ગ ઉપર ચાલવા માટે જે વસ્તુની આવશ્યકતા છે, જે વસ્તુથી બચવા માટેના જે લાલ બત્તીઓ છે એ બધી જ શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને આપણને ઉપલબ્ધ કરાવી રાખી છે. ગ્રંથનો જે ખંડિત ભાગ છે કે જે અધૂરો ભાગ છે આપણને ઉપલબ્ધ નથી, એ કદાચ ન પણ હોય, ભવિષ્યમાં પણ ઉપલબ્ધ ન થાય તો પણ પુષ્ટિમાર્ગી તરીકે આપણને કોઈ બહુ મોટી હાનિ નથી થઈ રહી. અને
આ ગ્રંથના રૂપમાં ભલે આપણી પાસે શ્રી મહાપ્રભુજીના વચનોમાં આ ગ્રંથમાં બાકીનો અધૂરો ભાગ ન મળે, પરંતુ શ્રી મહાપ્રભુજીના જે અન્ય ગ્રંથો છે, તત્વાર્થદીપ નિબંધ વગેરે કે ભાષ્ય વગેરે ગ્રંથો, એમાં શ્રી મહાપ્રભુજીએ આ અધૂરા પક્ષોની છણાવટ છૂટી છવાઈ કરેલી છે. એટલે એ વિષયમાં શ્રી મહાપ્રભુજીનો શું અભિપ્રાય હોઈ શકે એની કલ્પના કરીને શ્રી ગોકુલનાથજીએ, શ્રી પુરુષોત્તમજીએ પણ એ અધૂરા ભાગને અહીંયા પોતાના સામર્થ્યથી આપણા ઉપર કૃપા કરીને પૂર્ણ કર્યો છે. એટલે એ અપૂર્ણતા પણ હવે કહેવા માત્રની અપૂર્ણતા છે. સિદ્ધાંતના રૂપમાં આપણી પાસે એનો નિર્ણય ઉપલબ્ધ છે. આ તો ગ્રંથનો થયો ઐતિહ્ય પક્ષ. આપણે જોયું સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં કે એ ગ્રંથની રચના કઈ રીતે થઈ એનો ઇતિહાસ દામોદરદાસજીની વાર્તામાં આપણને મળે છે. પ્રસિદ્ધ વચન છે, સુન્યો પર સમજ્યો નહીં. અને પછી શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથના રૂપમાં એ ભગવાન સાથેનો પોતાનો વાર્તાલાપ આપણને ઉપલબ્ધ કરાવ્યો. એમ ષોડશ ગ્રંથના બીજા પણ અન્ય ગ્રંથોનું 84 વૈષ્ણવની વાર્તામાં ઉપલબ્ધ મળે છે, ઉલ્લેખ મળે છે કે આ ગ્રંથ આ વ્યક્તિ માટે બનાવ્યો છે. જેમ રાણા વ્યાસ છે ગોધરાના, તો પ્રસિદ્ધ છે ચતુશ્લોકી ગ્રંથ એમના માટે થયો. એમ કોઈકને માટે ગ્રંથની રચના થયાનો ઉલ્લેખ ન હોય તો એમને શ્રી મહાપ્રભુજીએ બેસીને ભણાવ્યો હોય એ જાતના ઉલ્લેખ પણ ઉપલબ્ધ થાય છે. આ ગ્રંથની બાબતમાં આપણી પાસે એનો કોઈ ઐતિહાસિક પક્ષ ઉપલબ્ધ નથી થતો. એટલે એ વિષયમાં આપણે કંઈ કહી નથી શકતા. હવે મૂળ વાત ઉપર આપણે જઈએ. ગ્રંથ 25 પંક્તિ છે આની શ્લોક, અને યદિ પંક્તિશઃ એનું વિવેચન કરવામાં આવે તો આપણે જે નિર્ધારિત સમય છે એમાં એને પહોંચી ન શકીએ. જ્યાં જ્યાં પંક્તિ એટલે ગ્રંથના શ્લોકોનું વિવેચન શબ્દોચ્ચારપૂર્વક કરવાનું ઉચિત લાગશે ત્યાં હું તે રીતે વિવેચન કરીશ. જ્યાં એ રીતે શક્ય નહીં બને ત્યાં એમાં જે એ 3-4 શ્લોકોમાં નિરૂપાયેલા જે મુખ્ય મુખ્ય સિદ્ધાંતો છે એના ઉપર આપણે દૃષ્ટિ કરીશું. હવે જુઓ, પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા, આ જે શબ્દો છે, પુષ્ટિનો સામાન્ય અર્થ કૃપા, મર્યાદાનો સામાન્ય અર્થ થાય સીમા, લિમિટેશન, અને પ્રવાહ એટલે બે રોકટોક જેની ગતિ હોય એવી જે વસ્તુ છે કે જેની બે રોકટોક ગતિ થતી હોય એવી સ્થિતિ. દાખલા તરીકે નદી, અથવા તો નદી વગેરેની અંદર શ્રી ગોકુલનાથજીએ સુંદર દૃષ્ટાંત આપ્યું છે કે પ્રવાહ એટલે શું, કે જેમ નદીની અંદર તટ ઉપરના વૃક્ષોના પાંદડાઓ ખરીને પડતા હોય, જંગલમાંથી આવતા લાકડાઓ એના અંદર આવતા હોય અને એ વહી જતા હોય, એમાં એમની પોતાની કોઈ ઈચ્છા કામ નથી કરતી. એ જ્યાં ભટકાવવું હોય ત્યાં ભટકાવે, સંજોગવશાત ક્યાંક અટકવું હોય તો અટકી પણ જાય, ફરી પાછા પૂર આવે તો નીકળી પણ જાય, ક્યાંક બંધ બાંધી દે તો પોતાની વડે અટકી પણ જાય. આમ જેમનું પોતાની ઈચ્છાથી કંઈ નથી થતું, પરંતુ દૈવવશાત અથવા અજ્ઞાત કોઈક એવી ઈચ્છાથી જેમની ગતિ થઈ રહી છે, આવો કોઈક એક પ્રવાહ. તો આ તો એનો સામાન્ય અર્થ થયો. પુષ્ટિ કૃપા, મર્યાદા એટલે સીમા, સૈદ્ધાંતિક સીમા કોઈ, અને પ્રવાહ એટલે બે રોકટોક ગતિ. આ જે શબ્દો છે એ અહીંયા માર્ગના સંબંધમાં વપરાયેલા છે. એટલે પુષ્ટિનો મતલબ પુષ્ટિ માર્ગ, મર્યાદાનો મતલબ મર્યાદા માર્ગ, અને પ્રવાહનો મતલબ પ્રવાહ માર્ગ. માર્ગ એટલે જેના દ્વારા આપણે કોઈ સ્થળે પહોંચી શકીએ, આપણી અભિલષિત વસ્તુ પ્રાપ્ત કરી શકીએ એવો સાધન, ઉપાય, રસ્તો.
સંપ્રદાય, પરંપરા, આને આપણે માર્ગ કહીએ છીએ. પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગ, આમાં શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે આ વસ્તુને જો તમને પહેલાં સમજવી હોય તો શ્રી મહાપ્રભુજીનું જે તત્વદર્શન છે, શ્રી મહાપ્રભુજીનો બ્રહ્મવાદનો જે સિદ્ધાંત છે, એને તમે એક વખત સમજશો તો એમાં પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા એ માર્ગનું શું સ્વરૂપ, એની શું ઉપયોગિતા છે એ સમજી શકાય. સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ જો તમે ક્યારેક એનું અવલોકન કર્યું હોય તો શ્રી મહાપ્રભુજી ત્યાં એમ આજ્ઞા કરે છે, પરમ બ્રહ્મ તું કૃષ્ણો હિ, કૃષ્ણ પરબ્રહ્મ છે. આપણે આને બંધ કરી શકીએ? થોડો અવાજનો બહાર જઈને કરે તો ફટાફટ થઈ જશે. ના ગ્રંથનું અવગાહન માટે આપણે બેઠા છીએ. એક પુષ્ટિ છે, પણ એમાં કોઈક સમયની સીમા છે, મર્યાદા છે, અને એમાં આવી જાતના કોઈક વિઘ્ન છે તો એ પ્રવાહ છે. તો બ્રહ્મવાદનો જે સિદ્ધાંત છે એ વાત સમજાવે છે કે સૃષ્ટિનું જે મૂળભૂત તત્વ એ પરબ્રહ્મ છે, સચ્ચિદાનંદ બ્રહ્મ છે. ઉપનિષદ એ વાતનું નિરૂપણ કરે છે કે જ્યારે એ સર્વોચ્ચ સત્તા, જેને આપણે પરબ્રહ્મ કહીએ અથવા કૃષ્ણ કહીએ, એને સૃષ્ટિ પ્રકટ કરવાની ઈચ્છા થઈ, રમણ કરવાની ઈચ્છા થઈ, તે વખતે એણે પોતાના સ્વરૂપમાંથી આ જડ ચેતનાત્મક જગતને પ્રકટ કર્યું. સ આત્માનમ દ્વિધા પાતયત પતિશ્ચ પત્ની ચા ભવતામ, સ આત્માનમ સ્વયં અકુરુત એકોહમ બહુશ્યામ પ્રજાયેય. આવી જાતના અનેક ઉપનિષદના વચનોમાં, વેદના વચનોમાં આ જે સૃષ્ટિ છે એ ભગવદ્રૂપ છે, ભગવાનની ક્રીડા માટે પ્રકટ થયેલી છે, અને ભગવાનની ઈચ્છાથી એનું નિયમન કે સંચાલન થાય છે. આ સિદ્ધાંતોનું નિરૂપણ શાસ્ત્ર કરે છે. વચ્ચે શાસ્ત્રનો ઉલ્લેખ આવ્યો એટલે હું તમને આ વાત કહી રહ્યો છું કે શાસ્ત્રનો આપણે સંદર્ભ શા માટે લઈએ છીએ? જ્યારે જ્યારે પણ કોઈ ધર્મ સિદ્ધાંતની વાત આવે કે તત્વ સિદ્ધાંતની વાત આવે, તે વખતે આપણે શાસ્ત્રના વચનથી એને સમજવાનો પ્રયાસ કરીએ છીએ, અથવા તો એ સિદ્ધાંતની પુષ્ટિ કે એનું સમર્થન શાસ્ત્રના વચનથી કરીએ છીએ. એનું કારણ સમજો તમે કે કેટલાક તો એવા ધર્મ સંપ્રદાય, દર્શન હોય છે કે જેને આપણે મૌલિક કહી શકીએ, કોઈ વ્યક્તિની પોતાની ઉપજ. મને એવું લાગે છે કે આવું હોવું જોઈએ અથવા આવું હશે, એમ હું મારી સમજ, મારી કલ્પનાના આધારે કોઈક તત્વના સિદ્ધાંતને તમને કહું, તેના આધારે હું કોઈક તમને સાધના પ્રણાલી બતાવું, તો આ જે આખો પ્રકાર છે એ તો મૌલિક થયો. મૌલિક એ અર્થમાં કે મારી પોતાની ઉપજ છે. જેમ કોઈ કલાકાર છે, એ કોઈ કલાકૃતિનું નિર્માણ કરે, એ કોઈ ચિત્રને સામે રાખીને એનું ચિત્રાંકન કરે, એની પ્રતિલિપિ બનાવે એમ નહીં, પરંતુ એને જેમ જેમ એની કલ્પના આવી રહી છે તેમ તેમ એ એનું નિર્માણ કરતો જઈ રહ્યો છે. કોઈ શિલ્પકાર છે, એ જેમ કોઈક શિલ્પનું નિર્માણ કરે, કોઈક લેખક, સાહિત્યકાર, કવિ જે રીતથી કોઈ પોતાની કૃતિ છે, રચના છે એ કરે છે, તો એમાં કેટલીક કલ્પનાઓ છે, કેટલીક અનુભૂતિ છે. અનુભૂતિના શુદ્ધ કલ્પનાથી તો કંઈ થતું નથી, કંઈ અનુભૂતિનો તો આધાર મનુષ્યને જોઈએ છે, પરંતુ એમાં કોઈ પણ જગ્યાએ તે સિવાય બીજી કોઈ પ્રણાલી આવી નથી રહી. આ રીતથી જ્યારે કોઈ
વ્યક્તિ ઉપદેશ કરતો હોય કોઈ ધર્મ સિદ્ધાંતનો, એને આપણે કાલ્પનિક ધર્મ, કાલ્પનિક સંપ્રદાય કે મૌલિક સંપ્રદાય કે મૌલિક ધર્મ આપણે કહી શકીએ છીએ. આપણે બધા સનાતન ધર્મની અંદર આપણો એ આધાર છે. હિન્દુ ધર્મ જેને આપણે કહીએ છીએ એ સનાતન ધર્મ છે, એનું પ્રાચીન નામ, અથવા તો વર્ણાશ્રમ ધર્મ છે. આ જે કંઈ પણ ધર્મને આપણે જીવી રહ્યા છીએ શતાબ્દીઓથી, એનો મુખ્ય આધાર શાસ્ત્ર છે. એટલે હિન્દુ ધર્મના સંબંધમાં કે હિન્દુ ધર્મના પેટા જેટલા પણ સંપ્રદાયો હોય, જેમ પુષ્ટિ માર્ગ છે કે અન્ય કોઈ રામાનુજ સંપ્રદાય છે કે શૈવ કે શાક્ત સંપ્રદાયો છે, જ્ઞાન કર્મ ભક્તિ માર્ગ છે, એમ ગમે તેટલા એના નામો તમે લઈ શકો છો. એમણે જ્યારે પણ પોતાના મત માટે કોઈક સિદ્ધાંતને પ્રસ્તુત કરવો હોય ત્યારે એનો શાસ્ત્રીય આધાર આપવો આવશ્યક બને છે. જ્યાં સુધી એ સિદ્ધાંતને શાસ્ત્ર વચનનું સમર્થન ન મળે ત્યાં સુધી એ સિદ્ધાંત ધર્મ સિદ્ધાંત નથી કહેવાતો. જેમ ભગવાન અર્જુનને બહુ સ્પષ્ટ આજ્ઞા આપે છે, કિં કર્મ કિમકર્મેતિ કવયોપ્યત્ર મોહિતા તત્તે કર્મ પ્રવક્ષ્યામી યજ્ઞાત્વા મોક્ષસે શુભાત. શું કરવું શું ન કરવું આ વિષયની અંદર બુદ્ધિમાનોનું પણ મગજ છે એ ગોથું ખાઈ જતું હોય છે. હું તને એ કર્મનું સ્વરૂપ છે એ સમજાવું છું. પણ ભગવાન એમ કહી રહ્યા છે કે આ હું સમજાવું છું એટલે હું મારું કંઈ નથી કહી રહ્યો. કેમ કે જે કંઈ પણ નિર્ણય કરવો છે મનુષ્ય શું કરવું કે શું ન કરવું એ બાબતમાં, એના માટે શાસ્ત્ર છે એ પ્રમાણ છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્યાકાર્ય વ્યવસ્થિત જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કરતું મિહારહસી. જે કંઈ પણ ધર્મ છે કે જે કંઈ પણ અધર્મ છે એનો નિર્ણય શાસ્ત્રથી કરવો પડશે. શાસ્ત્ર જેને ધર્મ કહે છે એને અનુસરવાનું છે, શાસ્ત્ર જેને અધર્મ કહે છે એનો ત્યાગ કરવાનો છે. આમ ભગવાન પણ જ્યારે કોઈ નિર્ણય આપી રહ્યા છે ત્યારે પોતાના માટે શાસ્ત્રની સર્વોપરિતાને ભગવાને સ્વીકારીને આ ઉપદેશ આપેલો છે. તો ચાહે શ્રી મહાપ્રભુજી કોઈ સિદ્ધાંતનું નિરૂપણ કરતા હોય, આપણે ભલે શ્રી મહાપ્રભુજીના માટે સર્વોત્તમ સ્તોત્રના 108 નામો બોલતા હોઈએ કે વલ્લભાષ્ટક સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતનો પાઠ કરતા હોઈએ અને શ્રી મહાપ્રભુજીનું અલૌકિક સ્વરૂપ વિચારતા હોઈએ, એ આપણો એમના શિષ્ય હોવાના અર્થમાં, એમના અનુસરણ કરનારા હોવાના અર્થમાં આપણું ધર્મ છે. પરંતુ શ્રી મહાપ્રભુજી પોતાના એ અલૌકિક સ્વરૂપના આધારે ધર્મ સંપ્રદાયનું પ્રવર્તન નથી કરી રહ્યા. શ્રી મહાપ્રભુજીનું સંપ્રદાય પ્રવર્તન શાસ્ત્રના આધારે છે. એટલે પોતાની શાસ્ત્ર પ્રત્યેની જે નિષ્ઠા છે કે પ્રતિબદ્ધતા છે એને નિરંતર વ્યક્ત કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહૈ કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રને સારી રીતથી ભણીને સમજીને વિચાર કરીને મન વચન કર્મથી શ્રી કૃષ્ણની સેવા કરવી, આમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. સાધન પ્રકરણની અંદર પણ શાસ્ત્રની મહિમા શ્રી મહાપ્રભુજીએ વર્ણવી છે કે યદિ પુષ્ટિ ભક્તિ માર્ગને તમે કાલ્પનિક પ્રણાલી માનતા હો તો અહીં શું અધર્મરૂપ છે એ આપ મને બતાવો. એના ઉત્તરમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વિરુદ્ધ કર્ણમ નાસ્તિ પ્રક્રિયા ન વિરુદ્ધ્યતે કલ્પિતૈરેવ બાધસ્યાદ અવોચામ પ્રમાણતામ. શાસ્ત્રનો બાધ ત્યારે થાય કે શાસ્ત્રના વિરુદ્ધ ગયા હોઈએ એવું ત્યારે મનાય કે જ્યારે શાસ્ત્ર વિરોધ હોય, કોઈ પણ સિદ્ધાંતનો શાસ્ત્ર સાથે વિરોધ હોય તો. શાસ્ત્રથી વિરુદ્ધ સિદ્ધાંત કોઈ પણ હું અહીંયા પ્રતિપાદિત કરવા નથી જઈ રહ્યો. એટલે અહીંયા કંઈ વિરુદ્ધકરણ નથી. હું જે કંઈ પણ સાધના પ્રણાલી બતાવી રહ્યો છું ભક્તિ માર્ગની, એમાં પણ કોઈ શાસ્ત્રનો વિરોધ નથી. કલ્પિતૈરેવ બાધસ્યાત. કલ્પનાથી વ્યક્તિએ પોતાની કલ્પનાથી કોઈ સિદ્ધાંત બનાવ્યા હોય તો જ એને શાસ્ત્ર બાધનો દોષ આવે છે. પરંતુ એવી કોઈ કલ્પનાનો આશ્રય લઈને મેં આ સંપ્રદાય નથી પ્રકટ કર્યો. તો સંક્ષેપમાં વાત એ સમજવાની છે
કે હું કોઈ વાત કહેતો હું, ચાહે તમે કહેતા હો, ચાહે શ્રી મહાપ્રભુજી કહેતા હો, ચાહે કૃષ્ણાવતારમાં ભગવાન સ્વયં આજ્ઞા કરતા હોય, જ્યાં સુધી શાસ્ત્ર એના માટે પાછળ ઊભેલું ન હોય ત્યાં સુધી સાક્ષાત ભગવાનની વાણી પણ આપણા માટે ધર્મરૂપ નથી. આ આપણી પરંપરા છે. એ જ કારણ છે કે બુદ્ધ છે એમને આપણે ભગવાનનો અવતાર માનીએ છીએ. બુદ્ધ છે એમને ભગવાનનો અવતાર માનીએ છીએ, પરંતુ બુદ્ધના ઉપદેશને આપણે પાપ માર્ગે લઈ જનારું માનીએ છીએ. તમે જુઓ કેવી વિચિત્ર વાત છે. કારણ શું? કેમ કે બુદ્ધનો ઉપદેશ શાસ્ત્ર સંમત નથી, શાસ્ત્રથી વિરુદ્ધ છે. આપણે ભગવાનના કાયલ નથી, આપણે શાસ્ત્રના કાયલ છીએ. ભગવાન કોઈ આજ્ઞા કરે, શાસ્ત્રને જોઈને આપણે નિર્ણય કરવાનો કે ભાઈ ભગવાનની આ બરોબર છે કે નહીં. કેમ કે ભગવાને કયા દૃષ્ટિથી શું આજ્ઞા કરી દીધી હોય શું ખબર પડે. કોઈને મૂર્ખ બનાવવા માટે કરી હોય, કોઈકને નરક મોકલવાની ઈચ્છા હોય અને એને ભળતું જ કંઈક સમજાવી દે તો શું કરવાનું? આપણે એમાંના તો ક્યાં નથી કે આપણી અધોગતિ ભગવાન ઈચ્છે છે. એટલે અવતાર કાલમાં ચાહે તો અનવતાર કાલમાં ઘણા લોકોને સપના આવી જતા હોય છે કે હું અહીંયા પ્રકટ થઈ ગયો. ઘણા લોકોને ગિરિરાજજી ક્યાંક પ્રકટ થઈ જાય, કોઈક જગ્યાએ કોઈકને યમુનાજી પ્રકટ થઈ જાય, કોઈકને કંઈક પ્રકટ થઈ જાય. કોઈકને ભગવાન એવી કંઈક પ્રેરણા આપતા હોય છે જેમનો ભગવાન સાથે હોટલાઇન કોન્ટેક્ટ હોય છે, એવું કેટલાક પભ કહેતા હોય છે. એટલે એ બહુ મોટો વર્ગ છે કે જે એમને ભગવાન સુધી, વૈકુંઠ સુધી પહોંચાડવા માટે અઢળક રૂપિયા, પૈસા, ભેટ સોગાદો એમને આપતા હોય છે કે ભાઈ આ સીધું ત્યાં પહોંચશે, વચ્ચે એમાં કોઈ મુખિયા ભીતરિયા કે ગોબા નહીં આવે. પરંતુ એક વાત સમજો કે જે હશે એમનું એવું સૌભાગ્ય હોય તો આપણે ઈર્ષ્યા કરવાનું કોઈ કારણ નથી. પરંતુ જે પ્રણાલી છે એ પ્રણાલી એ વાત સમજાવે છે કે શાસ્ત્રનું વચન આખર રાખો, તે અનુસાર તમે તમારું કર્તવ્ય કરો. આમાં તે સિવાય કંઈ પણ વસ્તુ છે એને સંદિગ્ધ માનીને ચાલો. આપણે એને ના નથી પાડી શકતા. હોઈ શકે તમારી વ્યક્તિગત અનુભૂતિ, પરંતુ મને તમારી અનુભૂતિના આધારે નથી ચાલવાનું, મારે તો શાસ્ત્ર વચનના આધારે ચાલવાનું છે. આ વાત છે. તો જ્યારે શાસ્ત્ર, શ્રી મહાપ્રભુજી જેમ અહીંયા પણ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં કોઈક નવીન વાત કહેવા જઈ રહ્યા છે, ત્યારે શ્રી મહાપ્રભુજીને પણ નિરંતર શાસ્ત્રની સાથે એને જોડવું પડી રહ્યું છે કે અચ્છા હું આ સિદ્ધાંત કહી રહ્યો છું, જુઓ શાસ્ત્રમાં અહીંયા આમ કહેવાયું છે, આ પ્રણાલી છે, જુઓ શાસ્ત્રમાં આ રીતે આનું નિરૂપણ થયેલું છે. એટલે જ્યારે સૃષ્ટિના પ્રાકટ્યના સંબંધમાં, આ સૃષ્ટિના પ્રયોજનના સંબંધમાં, એના સંચાલનના સંબંધમાં જ્યારે પણ આપણે કોઈક એક સિદ્ધાંત કહી રહ્યા છીએ, દાખલા તરીકે આ સૃષ્ટિ છે એ ભગવદ રૂપ છે, સૃષ્ટિના જળ ચેતન તમામ પદાર્થો તત્વતઃ ભગવદ રૂપ છે, આ સૃષ્ટિનું પ્રાકટ્ય ભગવાનની ક્રીડા માટે થયેલું છે, આ સૃષ્ટિના તમામ ક્રિયાકલાપો ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યા છે. આ દાખલા તરીકે 3 સૂત્રો છે, સિદ્ધાંત સૂત્રો. આ સિદ્ધાંત સૂત્રનો શાસ્ત્રીય આધાર શું? કંઈક જોઈશે, એના વગર તો આ સિદ્ધાંત નહીં રહી જાય. એટલે પ્રાચીન પ્રણાલી છે કે જ્યારે જ્યારે તમે કોઈ પણ સિદ્ધાંતને મૂકો, સાથે શાસ્ત્રનું વચન રાખો. યદિ સંપ્રદાયનો સિદ્ધાંત તમે સમજાવી રહ્યા છો તો સંપ્રદાયના આચાર્યનું વચન તમારા માટે શાસ્ત્ર વચન છે. તે વખતે તમે તમારા કલ્પનાના ઘોડા દોડાવી ન શકો. હમણાં હું અંકલેશ્વર ગયો, ભરૂચ, તો એક ભાઈનો સત્સંગ કરી રહ્યા હતા અને ફોન આવ્યો ત્યાંથી માંડવી હું પાછો આવ્યા પછી કે અહીંયા અમે લોકો ભગવદ્ વાર્તામાં બેઠા છીએ અને એક ભાઈના મનમાં એમના ઘરમાં ઠાકોરજીની વિધિવત સેવાનો ક્રમ છે, પરંતુ આ વખતે એમણે ઠાકોરજીનો અન્નકૂટનો ઉત્સવ હજી સુધી એ સેવા નથી પહોંચી. કારણ શું? કારણ કે એમને કોઈક ગોબા એમ આવીને એને આજ્ઞા કરી ગયા કે જ્યાં સુધી ગુરુના ઘરમાં અન્નકૂટની સેવાનો ક્રમ ન થઈ જાય ત્યાં સુધી વૈષ્ણવને ત્યાં ન થાય.
તો આમાં શું સિદ્ધાંત? મેં કીધું ભાઈ સાહેબ, જો અન્નકૂટ માટે આ વાત હોય તો ઠાકુરજીને જગાવવા કે ન જગાવવા એ રોજ પૂછવા જવાનું, તમારે ત્યાં જાગ્યા કે ન જાગ્યા? જાગી ગયા હોય તો હવે ઠાકુરજીને મંગલભોગ ધરવા કે નહીં પૂછવા જવાનું? કેવી વાહિયાત વાતો કરો છો! આનો શું આધાર ને આનો શું અર્થ? તો તમે જુઓ કે મનોવૃત્તિ કેટલી વિચિત્ર છે. કોઈક રીતથી મોનોપોલાઇઝ કરવા માટે, ભાઈ આ મારો ઘરાક મારાથી છટકી ન જાય, કેમ કે પોતાને ત્યાં અન્નકૂટને દિવસે અન્નકૂટ કરશે તો મારે ત્યાં ભાતનો ઢગલો નાનો થઈ જશે. આ બહુ દૂષિત મનોવૃત્તિ છે. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત અને ભાવનાથી અત્યંત પ્રતિકૂળ છે. શ્રી મહાપ્રભુજી તો એ વાત કહી રહ્યા છે કે જે વૈષ્ણવના ઘરમાં જે સેવ્ય સ્વરૂપ બિરાજે છે એના સિવાય દુનિયામાં કોઈ સેવ્ય સ્વરૂપ છે જ નહીં. આ જાતનો દ્રઢ ભાવ જ્યાં સુધી પોતાના સેવ્ય સ્વરૂપમાં ન થાય ત્યાં સુધી પુષ્ટિમાર્ગ શરૂ નથી થઈ શકતો. મારે ત્યાં જે બિરાજે છે એ જ બીજાને ત્યાં બિરાજે છે, એ જ કોઈક જગ્યાએ મથુરાધીશ બનીને બિરાજે છે. મારે ત્યાં જે બિરાજે છે એ જ કોઈક જગ્યાએ દ્વારકાધીશ બનીને બિરાજી રહ્યો છે. મારે ત્યાં જે બિરાજે છે એ જ કોઈક જગ્યાએ મદન મોહનજી બનીને બિરાજી રહ્યો છે. આમ પોતાના સેવ્ય સ્વરૂપની મુખ્યતાનો ભાવ દ્રઢ થાય તો જ પુષ્ટિમાર્ગમાં સેવા નભી શકે, નહીં તો એ સેવા નાટક બનીને રહી જાય, એથી વધુ કંઈ ન થાય. આવી નાટકરૂપ સેવા કરવા માટે ન તો શરણાગતિ છે, ન તો આત્મનિવેદન છે. એટલે નિરંતર આ વાતનો આગ્રહ સંપ્રદાયના અનુયાયી વર્ગે પણ સેવવો જોઈએ કે કોઈ પણ વાત તમે જ્યારે સાંભળો તો તરત એ જિજ્ઞાસા થાય કે શ્રી મહાપ્રભુજીએ કયા ગ્રંથમાં કઈ જગ્યાએ આ વાત કહી છે, શ્રી ગુસાઈજીએ કયા ગ્રંથમાં ક્યાં આ વાત કહી છે. આવી જાતની એક જિજ્ઞાસા વૃત્તિ નિરંતર આપણા બધાના મનમાં જાગતી રહેવી જોઈએ. ઘણી વખતે બધું આપણે સુવ્યવસ્થિત કાર્ય કરતા આવતા હોઈએ, પરંતુ દરેક વિષયોની બાબતમાં આવી જિજ્ઞાસા વૃત્તિ જે લોકો ગ્રંથો ભણે છે એમના મનમાં પણ જાગતી નથી હોતી. કેટલીક વસ્તુને આપણે એડહોક લઈને ચાલી રહ્યા છીએ કે ભાઈ આવું થતું આવ્યું છે, પણ શું કામ આવો પ્રશ્ન આપણને નથી થતો? એને કારણે એના પાછળ રહેલા રહસ્યોને પણ આપણે જાણી નથી શકતા ઘણા વર્ષો સુધી. પછી કોઈ વ્યક્તિ જેના માટે આ જિજ્ઞાસા પેદા થઈ એણે પૂછ્યું ત્યારે આપણને ખબર પડી કે 50 વર્ષથી આવું કરતો હતા, પણ શું કામ કરતા હતા એ આજે સમજાયું. પણ ભાઈ, જો એ જિજ્ઞાસા વૃત્તિને આપણે જાગૃત રાખીએ તો આવો પ્રસંગ ઊભો ન થાય. કહેવાનો મતલબ એ છે કે જ્યારે શાસ્ત્ર એમ કહે છે કે આ સૃષ્ટિ ભગવદ્રૂપ છે, ભગવાને પ્રકટ કરી છે અને ભગવાને એને પોતાની ક્રીડા માટે પ્રકટ કરી છે. આ સકલ સિદ્ધાંતો છે બ્રહ્મવાદના, એ સિદ્ધાંતોના આધારભૂત કંઈક શાસ્ત્રના વચનો છે. દાખલા તરીકે મેં તમને 2-4 વચનો ટાંકીને બતાવ્યા કે ભાઈ સ આત્માનમ દ્વેધા પાતયત તથા પતિશ્ચ પત્ની ચા ભવતામ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ આત્મૈવેદમ સર્વમ. આ પ્રકારના ઉપનિષદ વચનો છે એ આ સૃષ્ટિને, એ સૃષ્ટિ એ ભગવાનનું કાર્ય છે, ભગવદ રૂપ છે એનું નિરૂપણ કરે છે. સૃષ્ટિનું પ્રાકટ્ય ભગવત ક્રીડા માટે છે. એના માટે દાખલા તરીકે શ્રીમદ ભાગવતની અંદર આવે છે ક્રીડાર્થમ આત્મનઃ ઇદમ ત્રિજગત કૃતંતે સ્વામ્યંતુ તત્ર કુધ્યો પરીશ કુર્યુઃ. ભગવાને પોતાની ક્રીડા માટે આ સત્વરજ તમો ગુણાત્મક પ્રાકૃત જગતને પ્રકટ કર્યું છે. જે જગતના પદાર્થોમાં આપણા જેવા જે અજ્ઞાની જીવો છે એ આ જગત મારા માટે છે આવી કુબુદ્ધિ કરતા થઈ ગયા છે અને પોતાના સ્વામિત્વને પ્રકટ કરે છે, ભગવાનના સ્વામિત્વને કેન્સલ કરીને. આ આપણું બંધન છે. આ જે વચન છે એ શું વાત સમજાવી રહ્યું છે કે આ સૃષ્ટિ ભગવાનની ક્રીડા માટે છે. આ સૃષ્ટિ એ આપણા ભોગ માટે નથી. દાખલા તરીકે આને જો તમે ક્રિશ્ચિયન ધર્મના સિદ્ધાંત અનુસાર કે મુસ્લિમ ધર્મના સિદ્ધાંત અનુસાર વિચાર કરો તો એમનો ધર્મગ્રંથ એ વાત સમજાવે છે
કે પાપી મનુષ્યોના ભોગ માટે ભગવાને આ સૃષ્ટિ પેદા કરી છે. જ્યારે આદમ અને ઈવના દૃષ્ટાંતમાં આવે છે કે એણે પાપનું ફળ ના પાડી હતી તે છતાં પણ ચાખ્યું, ત્યારે ભગવાન એના ઉપર ગુસ્સે થઈ ગયા કે મેં ના પાડી હતી તો પણ તે કેમ આ અપરાધ કર્યો? જ્યાં હું તને શાપ આપું છું કે તારી બધી સંતાનો છે તે હવે પાપી સંતાનો પેદા થશે. ત્યારે એમણે માફી માંગી કે નહીં ભાઈ, મારાથી ભૂલ થઈ ગઈ, મારાથી આપની આજ્ઞાનું પાલન કરવું જોઈતું હતું, પણ હવે હું સૃષ્ટિની અંદર કેવી રીતે રહીશ, મારું શું થશે, એવી જાતનું જ્યારે એ કરગર્યો એની સામે, ત્યારે ભગવાને કહ્યું કે ચાલ હું તારા માટે એક જગતની રચના કરી દઉં છું, એનો તું ભોગ કરજે. તો એક વાત સમજો કે આ એમનો ધર્મ સિદ્ધાંત છે. એટલે તમે જુઓ કે આદિભૌતિક ઉત્કર્ષ, અત્યારે જેને આપણે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ કહીએ છીએ, એ એમના સંસ્કૃતિમાં, એમના પ્રદેશોમાં સૌથી વધુ થયો. કેમ કે એમણે આ સૃષ્ટિના સ્વરૂપને પોતાના ધર્મ સિદ્ધાંતના આધારે એમ સમજ્યું છે કે આ મારા ભોગ માટે છે, મનુષ્યોના ભોગ માટે આ સૃષ્ટિ છે. એટલે એ લોકોએ આદિભૌતિક ઉત્કર્ષ કર્યો. કેવી રીતથી ભોગી શકીએ, કેવી રીતથી વધારે સહુલિયત પ્રાપ્ત કરી શકીએ, કેવી રીતથી આપણું જીવન છે સુવિધા સંપન્ન બની શકે, આ બધા વિચારો ઉપર એમનો જોર રહ્યો. આપણે ત્યાંની જે વિચારસરણી છે ધર્મની, એમાં એ સિદ્ધાંત મુખ્ય છે કે આ સૃષ્ટિ મનુષ્ય માટે નથી, આ સૃષ્ટિ ભગવત ક્રીડા માટે છે. ભગવત ક્રીડા માટે હોવાથી આ સૃષ્ટિના પદાર્થોનું શોષણ કે સૃષ્ટિના વિષયોનો ભોગ એ મનુષ્યના માટે પ્રથમ લક્ષ્ય ન હોઈને એને કોઈને કોઈ રીતથી પ્રભુને અર્પિત કરવું, જેમના માટે આ સૃષ્ટિ છે, સ્વયં પ્રભુના અર્પિત થવું, આ જાતનો ભાવ ભારતીય ધર્મ સંસ્કૃતિની અંદર પ્રબલ રહ્યો. જે લોકો આ જાતના અર્પણના ભાવને પેદા નથી કરી શકતા, એ લોકો આના પ્રત્યે ત્યાગનો ભાવ વધારવાનો પ્રયાસ કરે છે કે જો આપણે પ્રભુને અર્પિત ન કરી શકીએ તો કમસે કમ એના ભોગ ઓછા ભોગવાય એવું તો આપણે કરી શકીએ. એટલે ત્યાગ માર્ગ એની અંદર પ્રકટ થયો. આ મૂળ દ્રષ્ટિ છે. પુષ્ટિ માર્ગની અંદર પણ જ્યારે શ્રી મહાપ્રભુજી અહીંયા કોઈ વાત સમજાવી રહ્યા છે, ત્યારે આ બ્રહ્મવાદનો સિદ્ધાંત એમનો આધાર છે. અહીંયાથી પ્રશ્ન એ ઊભો થાય, જેમ જીવોની જળ પદાર્થોની ઉત્પત્તિના વિષયમાં શાસ્ત્રમાં એક શ્રુતિ છે, યથોર્ણનાભિસ્તંતુનોચ્ચરેત યથાગ્ને ક્ષુદ્રા વ્યુસ્ફુલ્લિંગા વ્યુચ્ચરંતી. જેમ કરોળીઓ પોતાના શરીરમાંથી પોતાના શરીરનો જ પદાર્થ, અંગભૂત પદાર્થ જેમ લાર, એને બહાર પ્રકટ કરીને એનું જ જાડું બનાવીને એમાં રહે છે, એને જ દોરડું બનાવીને એ નીચે ઉતરે છે, એને જ ફરી પાછું શાક કરીને ઉપર પણ ચડી જાય છે, તેવી રીતે બ્રહ્મ છે એણે પણ, એટલે ભગવાને પણ આ સૃષ્ટિને પોતાના જ પદાર્થોમાંથી, એટલે ભગવદ રૂપા જ સૃષ્ટિને પ્રકટ કરી છે અને એમાં એ પોતે ક્રીડા કરી રહ્યો છે. એક આ દૃષ્ટાંત છે. બીજો દૃષ્ટાંત છે એ અગ્નિ અને વિસ્ફુલ્લિંગનો છે. હવે એવો સગડી વગડીના જમાના ગયા, ફટાકડાઓ રહી ગયા છે, એટલે એને હું પકડીને ચાલી રહ્યો છું. સગડી પહેલાં પુષ્ટિ માર્ગમાં પોપ્યુલર હતી, હવે નથી રહી ગઈ. તો જેમ આપણે તારામંડળ ને ફુવારા અને કોઠીને બધા ફટાકડાઓ ફોડીએ છીએ, એમાંથી જેમ વિસ્ફુલ્લિંગ નીકળે છે, તણખલાઓ ઝરે છે, એવું એક દૃષ્ટાંત ઉપનિષદે આ સૃષ્ટિના પ્રાકટ્યના વિષયમાં આપ્યું છે કે જેમ અગ્નિમાંથી તણખલાઓ બહાર આવે છે, તેવી રીતે બ્રહ્મમાંથી આ જળ જીવાત્મક સૃષ્ટિ વિસ્ફુલ્લિંગન ન્યાયથી પ્રકટ થાય છે. દૃષ્ટાંતનો તાત્પર્ય જે પ્રકટ થયું છે એ બ્રહ્મ સ્વયં છે, આ સમજાવવા માટે છે. દૃષ્ટાંત છે એ અલગ અલગ દૃષ્ટિથી અપાતા હોય. આપણે કોઈને પાપડતોડ પહેલવાન કહીએ ત્યારે એનો તાત્પર્ય શું છે આપણે જાણીએ છીએ. તો એમ જે વિશેષ તાત્પર્યથી દૃષ્ટાંત છે, તેમ અહીંયા પણ દૃષ્ટાંતનો તાત્પર્ય જે પ્રકટ થયું છે એ બ્રહ્મરૂપ છે, સ્વયં ભગવાન છે, એ સમજાવવું છે. આ સ્થિતિમાં
એ પ્રશ્ન થાય છે કે જો જે પ્રકટ થયું છે એ બધું ભગવાન સ્વયં છે, તે સ્થિતિમાં કોઈક બુદ્ધિશાળી છે, કોઈક મૂર્ખ છે, કોઈ ધનવાન છે, કોઈ ગરીબ છે, કોઈ પાપી છે, કોઈ પુણ્યકારી છે, કોઈ જ્ઞાની છે, કોઈ અજ્ઞાની છે, કોઈ ભક્ત છે, કોઈ ભગવાનનો દ્વેષી છે. આ તો જીવગત ભેદો થયા, જીવ સૃષ્ટિના અંતર્ગત થયા કેટલાક ભેદો. પરંતુ જો વૃક્ષોને, પશુને, પક્ષીઓને, કીટને, એને પણ યદિ આપણે જીવ માનીએ તો એમને તો આ મનુષ્ય દેહ પણ પ્રાપ્ત નથી થયો, કોઈકને ઇન્દ્રિયો પ્રાપ્ત નથી થઈ, કોઈકને કંઈક પ્રાપ્ત નથી થયું. આ જાતની વિષમતા જીવ સૃષ્ટિમાં પણ જોવામાં આવે છે. તે જ રીતે જે જળ સૃષ્ટિ છે, જેમ પાંચ ભૌતિક જે પદાર્થો છે, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશના સંમિશ્રણથી બનેલા, એ જળ પદાર્થો પણ યદિ બ્રહ્મરૂપ છે તો એ જે બ્રહ્મરૂપ પદાર્થો છે એની તો દશા જીવ સૃષ્ટિ કરતાં પણ બદતર છે. કેમ કે એમને તો જે ચાહો તે કરો તમે, ન બિચારા ફરિયાદ કરી શકે, ન એ ક્યાંક આંદોલન કરી શકે, ન હડતાલ પાડી શકે. એમને તો માત્ર ભોગવવાનું જ રહે છે. મૂળ પ્રશ્ન અહીંયા એ બાબતનો છે, સમસ્યા, કે બ્રહ્મરૂપ જો સૃષ્ટિ છે, ભગવદરૂપ સૃષ્ટિ છે, તો આ જે દેખાતી વિષમતા સૃષ્ટિમાં એનું શું સમાધાન, એનું શું કારણ? પ્રશ્ન આવ્યો ખ્યાલમાં? અત્યારે દાખલા તરીકે અનામત આંદોલન ચાલે, રિઝર્વેશનનું ચાલે, દરેક જણા પોતે કે એ લોકો શું કહે કે ભાઈ અમે ગરીબ હતા એટલે અમને સનાતન કાળ માટે ગરીબ જ રહેવાનું, અમે અસ્પૃશ્ય હતા તો સનાતન કાળ માટે અમને અસ્પૃશ્ય જ રહેવાનું, અમે ઓછી સંખ્યામાં છીએ તો સનાતન કાળ માટે અમને ઓછી સંખ્યામાં જ રહેવાનું, તમે વધારે સંખ્યામાં છો, તમે કોઈ પરંપરાથી તમને વધારે લાભ મળ્યો, તમને કોઈ કારણસર વધારે ભણતર મળ્યું એટલે તમે હંમેશા અમારા ઉપર દાદાગીરી જ કરો. આવું તો ન ચાલે. એટલે અમારો કંઈક રાઈટ અમને જોઈએ. અમને આ સમાજ રચના છે એની અંદર કંઈક વિષમતા દેખાય છે, એ વિષમતાને કોઈ પણ રીતે દૂર કરો તો અમે તમને મત આપીએ. આ ત્યાં પણ સમસ્યા છે ને. આ સમસ્યા વિષમતાને કારણે જ છે. ઇન્કમ ટેક્સવાળા પણ આવી જાય છે દરોડા પાડવા માટે. શું કામ? તમે આ રીતે આટલી બધી સંપત્તિ કમાવાનો તમને કોઈ હક નથી. ગામની અંદર તમારા કરતાં ગરીબ ગણાય છે. અમે પણ ગરીબ છીએ એમ પોતે પણ બિચારા ગરીબ બનીને આવી જાય, વેચીને ને ખાવ જે ખાવું હોય તે. તો ત્યાં પણ કંઈક વિષમતા દેખાય છે. આપણે એમ કહીએ છીએ કે ભાઈ હું ભારત મારો દેશ છે, હું ભારતનો નાગરિક છું, આપણે બધા ભાઈ બહેન છીએ. હવે ભાઈ બહેન છીએ કે મા બાપ જે કંઈ પણ હો, તો પરિવારની રીતે રહો તો બધું સરખું હોવું જોઈએ. એની અંદર એકની પાસે લાખ હોય ને એકની પાસે 2 રૂપિયા હોય, આ વિષમતા તો ન ચાલે. તો કંઈક સમાનતાના હક છે જીવવામાં, તો વેચીને ને ખાઓ. હવે જ્યાં જ્યાં પણ વિષમતા દેખાય છે, એ વિષમતા કોઈક સમસ્યા પેદા કરી રહી છે. એમાં સૃષ્ટિની અંદર પણ 2 સિદ્ધાંત પરસ્પર વિરોધી જણાઈ રહ્યા છે. એક તો શાસ્ત્રના દ્વારા એમ કહેવું કે આ તમામ ભગવદરૂપ છે, અને બીજી આપણી અનુભૂતિ જે ભગવદરૂપ છે એની ભગવદરૂપતા જણાતી નથી. ભગવાનના જે ગુણધર્મો છે એ ગુણધર્મોથી તદ્દન વિપરીત ગુણધર્મોનો આપણને અનુભવ થાય છે. જે 2 પરસ્પર ભગવદ ધર્મવાળા પદાર્થો છે, ભગવદરૂપ પદાર્થો છે, એ એકની કિંમત કોડીની થાય છે ને એકની કિંમત કરોડની થાય છે. આ ભેદને કે આ સમસ્યાને કેમ પાટવી? આનું સમાધાન શ્રુતિ એ કહે છે કે તમે આ વાતને તમારા દૃષ્ટિથી વિચારતા હો તો તમારી અનુભૂતિ ખોટી નથી, તમારી ફરિયાદ પણ ખોટી નથી. પરંતુ જો તમે આ ઘટનાને ભગવાનના પક્ષ પાસે ઊભા રહીને જો વિચારશો તો આની અંદર કંઈ પણ અનુચિત નથી, બધું બરોબર જ છે. જેમ ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે, સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. હું પ્રાણી માત્ર પ્રત્યે સમાન ભાવ ધરાવું છું. મારા માટે ન કોઈ દ્વેષ કરવા યોગ્ય છે, ન હું કોઈને ચાહું છું. હવે જો સ્થિતિ
ભગવાને આ કીધું નહીં કે આપણે બધા ભગવાન પાછળ પડી જઈએ. અમે તો ખોટા જ ભક્તિ માર્ગની અંદર આવી પડ્યા ને, તમને તો કાંઈ કદર જ નથી. પત્નીઓ પતિને આ ફરિયાદ હંમેશા કરતી હોય. પતિ પણ બિચારા ક્યારેક કોઈકને કરી શકતા હોય તો કરતા હોય કે ભાઈ આટલું કરવા છતાં પણ મારી કોઈ કદર જ નથી, તો પછી શું ફાયદો, એમ કહીને આપણે ફરિયાદ કરીએ. એમ ભગવાન કહે છે સમોહમ સર્વભૂતેષુ નમો દ્વેષ્યોસ્તિ ન પ્રિય. જે પાપ કરે એના માટે પણ હું સમાન ભાવ રાખું છું, પુણ્ય કરે એના માટે પણ હું સમાન ભાવ રાખું છું. તો પુણ્ય પણ કહે કે પાપનો રસ્તો ટૂંકો અને સરળ છે, પુણ્યમાં તો લાંબા થઈ જાઓ, દુઃખના દારિયા થઈ જાય અને આપણું કંઈ પાર પડે નહીં. તો એના કરતાં પાપ શું કામ ન કરવું? ભગવાનની દૃષ્ટિમાં તો આપણે સરખા જ છીએ, તો દાઉદ બની જાય બધા. આ જે સ્થિતિ છે એમાં શાસ્ત્ર એ વાત સમજાવી રહ્યું છે કે જ્યારે ભગવાન તત્વદૃષ્ટિથી, એટલે પોતાની જે તાત્વિક અવસ્થા છે બ્રહ્મરૂપા, એ બ્રહ્મરૂપા અવસ્થાનો વિચાર કરે છે, તે વખતે ભગવાનના માટે બધું બ્રહ્મરૂપ છે. જેમ મનુષ્ય પોતાના દૃષ્ટાંતને લઈને ચાલે કે પોતાનો એક અંગ જમીન ઉપર ચાલવા માટે કામ આવે છે, એક અંગ છે એ હાથ છે, એક માથું છે, એમ એના અનેક અંગો છે. એ અંગોની અંદર આ તો એક આકસ્મિક કુદરતી રીતે પ્રાપ્ત થયેલી વ્યવસ્થા છે, પરંતુ માની લો કે કોઈક વ્યક્તિ એવો સંકલ્પ લે કે નહીં હવે આજથી હું પગ ઉપર નહીં ચાલું, હાથે ચાલીશ, તો આપણે એમ તો ન કહી શકીએ ને કે ભાઈ તું હાથ ઉપર શું કામ અત્યાચાર કરે છે? ભાઈ મારું હાથ છે, મને એને જે કરવું હોય તે કરવું, તમે શું કામ આટલી બધી ચિંતા કરો છો? એમ કોઈ ન કહી શકે. ઘણા લોકો કસરત કરતા હોય સવારના પોરમાં, અહીંયા અમદાવાદમાં એ લોકો દોડતા હશે ઠંડીની અંદર, ભાઈ શું કામ કષ્ટ વેઠો છો? ગોદડામાં સૂઈ જાઓ, આનંદથી મજા કરો. આપણે એવી એમને સુફિયાણી સલાહ આપવા જઈએ તો એ આપણને ચોપડાવી દે, તારા બાપના કેટલા ટકા, મને જે કરવું એ કરવા દે, એમ એ આપણને કે. તાત્પર્ય શું? મારું શરીર છે, મારી ઈચ્છાથી હું કરી રહ્યો છું, એમાં તમારે એ નથી વિચારવાનું. એમ ભગવાનને જ્યારે કોઈ વ્યક્તિ એમ કહેવા જાય કે ભાઈ હું તો તમારો ભક્ત ને આ તો જુઓ કેટલો પાપી છે, હું તમારી ભક્તિ કરું તો પણ ગરીબ છું ને આ આટલા પાપ કરે છે તો આટલા ગાડીઓમાં ફરે છે, તો ભગવાન કહે છે કે આ વાત હું સમજતો નથી. તને એમ લાગે છે કે આ તું છો ને આ બીજો છે, પણ મને તો એમ લાગે છે કે આ બધું હું છું, તો હું જ ગરીબ છું ને હું જ તવંગર પણ છું, પૈસાવાળો પણ છું. મને પૂછશે તો મારો એ અનુભવ આવો છે, એમ ભગવાન કહે છે. તો વાત જુઓ કે જ્યારે આપણે ભગવાનના પક્ષથી આ જ વિચાર કરીએ છીએ તો અહીંયા કંઈ વિષમતા નથી. જેમ આપણા હાથ પગની અંદર કોઈ વિષમતા નથી. હું ચાહું તો મારા ચપ્પલને ટોપી તરીકે પહેરી લઉં અને ટોપીને મારા પગના અંદર નાખી શકું. એવું કેમ ન થઈ શકે? થઈ શકે. મેં હમણાં જોયું અમારે ત્યાં રાતના 9 થી 10નો ક્રમ ચાલે ગ્રંથ અધ્યયનનો, તો અમુક શરીરમાં અશક્ત હોય કે ગમે તે હોય, એમને ચપ્પલ પહેરીને આપણા ઘરમાં આવવાનો રિવાજ નથી હોતો, ચપ્પલ બહાર ઉતારી આવે. ઘણા લોકો મોજા પણ ઉતારતા હોય, એટલે એમને એવા સંસ્કાર કે મોજા પહેરીને પણ ન જણાય. તો એ ભાઈ છે 2 ટોપી પહેરીને આવે, વાંદરા ટોપી આવે ને ઊનની, એક ટોપી માથા ઉપર પહેરે અને બીજી ટોપી પગના ઉપર ચડાવી દે. હવે મારી ટોપી છે, હું માથે પહેર્યું કે પગમાં પહેરું, પહેલાં થોડું અજુગતું લાગે, પછી કારણ સમજાયું કે મોજા પહેરવું પણ અવિવેક છે, તો હવે પગની ટાળને દૂર કરવા કરવું શું? ટોપી ચડાવી દીધી પગ ઉપર. શાક લેવાની કોથળી હોય એ સાથે લઈને આવે, પછી એની અંદર હાથ ઘુસાવી દે આમ કરીને, પછી આમ ગરમી લાવે. તો હવે જુઓ કે આમાં આપણે કંઈ નથી કહી શકતા. મારી કોથળી છે, મારી ટોપી છે, મારી થેલી છે, જે કંઈ પણ છે, એના અંદર તમે એમ ભેદ વિચારો છો કે કોથળીનો ઉપયોગ શાક માટે જ હોય કે ટોપીનો ઉપયોગ છે માથું ઢાંકવા માટે જ હોય, પણ એવો સામેવાળી વ્યક્તિનો વિચાર એવો નથી. એ ચાહે તો ટોપીનો ઉપયોગ શાક માટે પણ કરી શકે અને થેલીને પગમાં પણ ચડાવી શકે, એના માટે સ્વતંત્ર છે. એટલે ભેદ તમે કયા દૃષ્ટિકોણથી જુઓ છો એના ઉપર આધાર રાખે છે. ભગવાન એમ આજ્ઞા કરે છે કે આ સૃષ્ટિ કેમ કે મેં મારી ક્રીડા માટે પ્રકટ કરી છે, અને ક્રીડા કરવી હોય તો એના અંદર વિષમતા અનિવાર્ય છે. એવી કોઈ ટીમ, કોઈ દેશની ક્રિકેટની ટીમ ન હોય કે જેની અંદર એકલા બોલર જ બોલર હોય, કે બધા બેટ્સમેન જ બેટ્સમેન હોય, કે બધા ઓલરાઉન્ડર જ ઓલરાઉન્ડર હોય, કે બધા વિકેટ કીપર જ હોય. એમાં તો દરેક જે અંગ છે એના
ક્રીડાના એને પૂર્ણ કરવા માટે દરેક જાતના ક્રીડા કરનારાઓની આવશ્યકતા રહે છે. તે પ્રકારનો એની અંદર ઉચ્ચ નીચ ભાવ પણ પ્રકટ કરવો પડે છે. આ બધું ભગવત ક્રીડાનું અંગ છે. એટલે હવે આ વાત જુઓ કે એ જે બ્રહ્મવાદના સિદ્ધાંત ઉપર એ પ્રશ્ન આવ્યો હતો કે આપત્તિ ઊભી થઈ હતી કે સૃષ્ટિ બ્રહ્મરૂપ હોવા છતાં પણ સૃષ્ટિમાં વિષમતા છે, ઊંચ નીચપણું છે, ભેદભાવ છે. આનું સમાધાન આપણે એ રીતે જોયું કે તત્વદૃષ્ટિથી અથવા તો બ્રહ્મની દૃષ્ટિથી તત્વતઃ બધું બ્રહ્મ છે, એને કારણે એમાં કોઈ વિષમતા નથી. જે વિષમતા જળજીવ કે જળજીવ અંતર્યામી આવા રૂપોમાં ભગવાને પ્રકટ કરેલી છે, આવી કેટલીક તત્વગત વિષમતા પણ છે. એવું નથી કે વિષમતા તત્વગત નથી. દાખલા તરીકે બ્રહ્મે જે જળ પદાર્થોને પ્રકટ કર્યા છે એમાં પોતાનું ચૈતન્ય પ્રકટ નથી રાખ્યું. જે ચૈતન્ય એટલે જીવરૂપ આપણે છીએ એની અંદર બ્રહ્મે પોતાના અલૌકિક ધર્મોને, એટલે જેને આપણે આનંદ શબ્દથી કહી શકીએ કે અનંત શબ્દથી કહી શકીએ, એ આનંદ કે ઐશ્વર્યાદિ ધર્મોને પણ પ્રકટ નથી રાખ્યા. એને બ્રહ્મે સંતાવી દીધા છે, છુપાવી દીધા છે, તિરોહિત રાખ્યા છે. તો કેટલાક તો તત્વગત વૈષમ્ય છે, પરંતુ એ તત્વગત વૈષમ્ય બ્રહ્મે પોતાની ઈચ્છાથી ધારણ કરેલું છે. એને કારણે એ પણ ભગવત ક્રીડાના અંગરૂપ જ છે. એમાં પણ કોઈ દોષારોપણ બ્રહ્મ ઉપર નથી થઈ શકતો. એટલે શાસ્ત્રાર્થ પ્રકરણમાં આત્મસૃષ્ટિર ન વૈષમ્યમ નૈર્ઘણ્યંચાપી વિદ્યતે એમ શ્રી મહાપ્રભુજી આનો ખુલાસો કર્યો છે. બ્રહ્મસૂત્રમાં આજ્ઞા કરે છે આત્મકૃતે પરિણામાત. આ સૃષ્ટિ છે એ બ્રહ્મની આત્મકૃતિ છે, અર્થાત પોતાના સ્વરૂપમાં અને પોતાના સ્વરૂપથી જ પ્રકટ કરેલી સૃષ્ટિ છે.